સમાચાર સુરતથી સુરતમાં રખડતા શ્વાનના આતંક વચ્ચે બાળકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। પાંડેસરાના નાગશેન નગરમાં આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં રખડતા શ્વાનની પજવણી ન કરવી, નાના બાળકોએ શ્વાનની નજીક એકલા ન જવું, શ્વાન કરડવા આવે ત્યારે કઈ રીતે તેનાથી બચી શકાય તેની તાલીમ આપવામાં આવી। આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમ કે સુરતમાં રખડતા શ્વાનનો આતંક સતત દિવસે ને દિવસે વધી રહ્યો છે, એટલે શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શ્વાન જાગૃતિની ટ્રેનિંગ આપવાની માર્ગદર્શિકા જાહેર કરી છે। જે રખડતા શ્વાન હોય છે તેના કરડવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે, આતંકના કિસ્સાઓ વધી રહ્યા છે। સુરતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી રખડતા શ્વાન જે છે તે નાના બાળકોને વધુ શિકાર બનાવી રહ્યા હોય છે, તે પ્રકારની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે। તેને લઈને આ એક હવે ચિંતાનો વિષય બન્યું છે અને તેને લઈને હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે જે છે તે નાના બાળકોમાં આ રીતે અવેરનેસ આવે તેને લઈને પણ પ્રયાસ કરી રહ્યું છે। સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને સુરતની તમામ જે સરકારી શાળાઓ છે તે તમામ જગ્યાએ જે બાળકો જે છે માધ્યમિકથી લઈ પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક તમામ જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તમામ આ રખડતા શ્વાનને લઈ જાગૃતતા આવે તેને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે અને બાળકોને સમજાવવામાં આવે તે પ્રકારનો એક પ્રયાસ શરૂ કર્યો છે। એટલે હવે ભણાવવાની સાથે સાથે બાળકોને રખડતા શ્વાનથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય તેને લઈને પણ શિક્ષણ આપવામાં આવે, પરીક્ષણ આપવામાં આવે તે પ્રકારનો પ્રયાસ શરૂ કરાયો છે। ત્યારે આપણે સુરતની પાંડેસરા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં પહોંચ્યા છે અને ત્યાં જે તમામ જે બાળકો જે છે, ખાસ કરીને 5 વર્ષથી લઈને 10 વર્ષ કે 4 વર્ષ જે નાના બાળકો હોય છે તેને જે શ્વાન જે હોય છે રખડતા તે વધુ શિકાર કરતા હોય છે, ત્યારે આ બાળકો આવા રખડતા શ્વાનથી કઈ રીતે બચી શકે, કઈ રીતે તકેદારી રાખવી જોઈએ તે બાબતે અત્યારે પરીક્ષણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે એ શાળામાં પહોંચ્યા છે અને એ શિક્ષકો સુધી પહોંચ્યા છે। આપણે એ શિક્ષકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, અત્યારે તમે જણાવશો કે કઈ રીતે એ લોકોને જે છે તે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, શેની સમજ આપવામાં આવી રહી છે? અત્યારે તો કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે, તો નાના બાળકો એ બાબતે અજાણ હોય છે, તો બાળકોને કૂતરાઓના ત્રાસથી અવેર કરવા માટે હું એમને થોડુંક નોલેજ આપું છું કે તમે શેરીઓમાં તમારી ઘરની આસપાસ જો કૂતરાઓ હોય, રખડતા કૂતરાઓ હોય તો એ કૂતરાઓથી પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકો, આપણે એમની છેડતી નહીં કરવાની, અને ઇન કેસ જો કોઈ કૂતરાઓ તમને કરડે અથવા તમને ઘેરી લે તો તમે પોતાનો બચાવ કઈ રીતે કરી શકો, અને જો કૂતરાઓએ તમને કરડી લીધું હોય તો તમે તાત્કાલિક સારવાર લેવી જોઈએ, એ પણ તમારા માટે ખૂબ જરૂરી છે। એ બધી બાબતોની બાળકોને હું માહિતી આપું છું। શિક્ષક પણ આપણી સાથે છે। સર, તમે જણાવશો અત્યારે બાળકોને એવી કઈ બાબતોથી અવગત કરાવી રહ્યા છે અને કઈ રીતે એમને આખું સમજ આપવામાં આવી રહી છે, શું કહેશો? જો બાળકોને હવે જે દેખાય છે જગ્યા પર ઘણી બધી વિડીયોમાં પણ વાયરલ થાય છે કે છોકરાઓ એકલા જતા હોય અને અસંખ્ય કૂતરાઓ એકત્ર થઈને એ છોકરાઓ પર એટેક કરે છે અને એમને ઈજા પહોંચાડે છે। એના માટે અમે પ્રોજેક્ટર દ્વારા અથવા તો સમજ દ્વારા અમે કઈ ને કઈ રીતે એમને છોકરાઓને અવેર કરીએ છીએ કે ભાઈ તમે આ બધી વસ્તુ જયારે એકલાઓ જાઓ છો અને કૂતરાઓ દેખાય છે ત્યારે તરત જ યોગ્ય જે જગ્યા પર જતા રહેવું અથવા તો આપણા મા બાપ ને જોર જોરથી બૂમો પાડવી, આ બધી અલગ અલગ બાબતે અમે છોકરાઓને અવેર કરીએ છીએ। બીજું કે સારવાર કઈ રીતે લેવી એ બાબતે મા બાપને પણ કહી શકાય અને એને લઈને પણ કઈ રીતની આખી બાળકોને એને તમામ રીતે સૂચના મળી છે ને અપાઈ રહી છે? અમે એમને કીધું છે કે ભાઈ જો આ રીતે જો કોઈ કૂતરાઓ અટેક કરે છે તો ત્યારે તમે તરત જ યોગ્ય તે સારવાર માટે ડોક્ટર પાસે જાઓ અથવા મા બાપ પાસે જાઓ અને મા બાપ તમને યોગ્ય તે જગ્યાએ ડોક્ટર પાસે લઈ જશે ને જે ઇન્જેક્શન આપવાના હશે એ ઇન્જેક્શન તમને આપશે।